નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છમાં 1,06,000 મતદારોનો થયો વધારો। 2017માં 14 લાખથી વધુ મતદારો નોંધાયા। હજુ પણ મતદાર યાદી સુધારણા, નામ નોંધણી યથાવત। અંજારના ખંભરાના યુવાને મેળવી અનોખી સિદ્ધિ। ચીનમાં યોગ ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ। યોગ ક્ષેત્રે દેશભરમાં કચ્છનું નામ કર્યું રોશન। વરસાદને પગલે રાપરમાં રસ્તાઓ ધોવાયા। સુધરાઈની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલો। વિવિધ માર્ગો માટે ફાળવાઈ હતી 5 કરોડની ગ્રાન્ટ। ટામેટાના ભાવ બમણા થતા ગૃહિણીઓ લાલચોળ। ટામેટા સહિત લીલોતરી શાકભાજીના ભાવમાં વધારો। માલની શોર્ટેજ સર્જાતા ઉચકાયા ભાવ। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે। વર્ષાંતે રાજ્યમાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે, ત્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે। બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટણી સંદર્ભે કામગીરી વેગવાન બનાવાઈ છે। ત્યારે 2017માં 14,04,378 મતદારો પોતાના ભાવિનો ફેસલો કરશે। ગત 1 જુલાઈ શનિવારે જિલ્લાના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પ્રકાશિત કરાઈ છે। પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થયા બાદ સુધારણા ઝુંબેશ હાથ ધરાશે અને ત્યારબાદ આખરી મતદાર યાદી જાહેર કરાશે। હાલ સુધી કચ્છમાં 14 લાખથી વધુ મતદારો છે, ત્યારે મતદાર યાદી સુધારણા ઝુંબેશ અને નવી નોંધણી બાદ હજુ પણ કચ્છ જિલ્લામાં 20થી 25,000 મતદારોની સંખ્યા વધી શકશે। વર્ષ 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં 12,97,927 મતદારો હતા, જેમાં 1,06,451 મતદારોની વૃદ્ધિ સાથે આ વર્ષે હાલ સુધી 14,04,378 મતદારો થયા છે, જેમાંથી 7,36,422 પુરુષ મતદારો અને 6,67,956 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે। આગામી ચૂંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા પણ જ્ઞાતીય સમીકરણો સહિતની રણનીતિઓ ઘડાઈ રહી છે। ત્યારે જોવાનું એ છે કે જિલ્લાના 14 લાખથી વધુના મતદારોનો મિજાજ કઈ તરફ રહે છે। અંજાર તાલુકાના આંબાપર ગામના 3 રસ્તા પાસે બાઇક પર જઈ રહેલા એક યુવાન સાથે નીલગાય ભટકાતા બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર આ જીવલેણ અકસ્માતનો બનાવ ગત બપોરે 2:30 વાગ્યાના અરસામાં બન્યો હતો। લાખાપર ગામે રહેતા શંભુ ઉર્ફે વિક્રમ સામત માતા તથા માદેવાભાઈ ઉર્ફે માધાભાઈ જકરાભાઈ આહિર, આ બંને યુવાનો બાઇકથી આંબાપર પાટિયા નજીક પહોંચ્યા હતા, ત્યારે રસ્તા પર અચાનક નીલગાય આવી જતા બાઇક ચાલક શંભુ નીલગાય સાથે ભટકાયો હતો અને બાઇક સ્લીપ થતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા માદેવાભાઈને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા તેને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। પોલીસે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ ગઈ હતી। ભુજ તાલુકાના કેરા ગામે 2 જૂથો વચ્ચે અથડામણ થતા 3 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે। શાળામાં અભ્યાસ કરતા છાત્રોના 2 જૂથ વચ્ચે છેલ્લા થોડા સમયથી બબાલ ચાલતી હતી, જેને પગલે આજે જૂથ અથડામણની ઘટના ઘટી હતી। ગઢશીશામાં છાત્રો વચ્ચેના વિવાદમાં વાલીઓ વચ્ચે પડતા સર્જાયેલી જૂથ અથડામણના પડઘા હજુ સમ્યા નથી, ત્યાં કેરા ગામે જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવતા માનકુવા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો। વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા 10 દિવસથી ચાલતી અનબનને કારણે આજે ડખો થતા અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું। 2 જૂથો સામસામે આવી જતા 3 લોકોને ઓછી વધુ ઈજાઓ પહોંચી છે। ઘટનાને પગલે માનકુવા પીઆઈ એમ.જે. જલ્લુ સહિતનો પોલીસ કાફલો કેરા ગામે ધસી ગયો હતો। જોકે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવતા હાલ માહોલ કાબૂમાં છે, પરંતુ ગઢશીશા જેમ માહોલ તંગ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।
જિલ્લામાં વધતા જતા સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે આજે વધુ એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. સ્વાઇન ફ્લૂના કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે. તેવામાં આજે સુખપરના 49 વર્ષીય પુરુષનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. છેલ્લા કેટલાય દિવસથી સુખપરના આધેડની તબિયત લથડવાને કારણે તેને સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેના સ્વાઇન ફ્લૂના સેમ્પલો લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. હાલ સુખપરના આધેડને ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આરોગ્ય વિભાગના સૂત્રોનું માનીએ તો હાલ સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત દર્દીની તબિયત સુધારા પર છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 30 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો સ્વાઇન ફ્લૂને પગલે અત્યાર સુધીમાં 9 દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે, તો હજુ પણ 3 દર્દીઓ સ્વાઇન ફ્લૂને કારણે સારવાર હેઠળ છે અને 18 જેટલા દર્દીઓને સારવાર આપ્યા બાદ રિફર કરાયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું. કચ્છના 17 વર્ષીય યુવાને ચીન ખાતે વ્યક્તિગત યોગ સ્પર્ધામાં વિશ્વના વિવિધ દેશોના સ્પર્ધકોને પછાડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા અંજાર, ગાંધીધામ તેમજ સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તાજેતરમાં ચીનના શેનેઝ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપમાં અંજાર તાલુકાના ખંભરા ગામના 17 વર્ષીય યુવક શૈલેષ રમેશભાઈ સુંઢાએ ગોલ્ડ મેડલ મેળવીને કચ્છ સહિત ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. નાનપણથી જ યોગ પ્રત્યે સમર્પિત શૈલેષ સુંઢા વર્ષ 2013માં નેશનલ લેવલે અને 2014માં તાઇવાન ખાતેની યોગ સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. મહેશ્વરી સમાજના આ યુવાને યોગને કારકિર્દી બનાવી આકરી મહેનત કરી રહ્યો છે. શૈલેષ પોતાની આ સિદ્ધિ બદલ તેના ગુરુ વરુણભાઈ પટેલનો આભાર માન્યો હતો. વરુણભાઈએ ગામના અન્ય વિદ્યાર્થીઓને પણ યોગાની તાલીમ આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓ જીતવા માટે સક્ષમ બનાવ્યા છે. ચીન ખાતે યોજાયેલી સ્પર્ધામાં 16 જેટલા દેશોના સ્પર્ધકોને પછડાટ આપીને શૈલેષે આ સિદ્ધિ મેળવી હતી. આમ કચ્છનું અને દેશનું નામ રોશન કરીને વતન આવતા આ યુવા ખેલાડીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંજારથી ખંભરા સુધી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોએ શૈલેષની આ સિદ્ધિ બદલ તેને અભિનંદન પાઠવ્યા હતા. તાઇવાન ગયો તો એ વખતે સિલ્વર મેડલ પાડ્યો તો બધાની શુભેચ્છાઓ હતી કે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે, અને 6th ઇન્ટરનેશનલ ચાઇના શેન્ઝેન ખાતે એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને બતાવ્યું છે. અને સમાજનું, ગુજરાતનું, કચ્છ જિલ્લા અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. બદલ ખૂબ ખૂબ અભિનંદન. ટ્રેકન લગભગ 16 દેશ હતા અને માત્ર 300 જેવા પાર્ટિસિપેટ પ્લેયરો હતા. એની અંદર ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ રમતની અંદર ઇન્ડિવિડ્યુઅલ એથ્લેટિકની અંદર એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. આ મારો નંબર પ્રાપ્ત થયો છે. ખાસ કરીને પહેલાં તો મારા એવો ગુરુને જાય છે કે એમની કારણે જેટલી મેં મહેનત કરી તો એમને કહું કે મારો નંબર આવ્યો તો એમની મારા ગુરુ પટેલ વરુણભાઈ એ બી ગામ ખમરામાં શિક્ષક છે. એની કારણે મારો ખાસ કરીને ઇન્ડિવિડ્યુઅલમાં શેન્ઝેન ચાઇના ખાતે ફર્સ્ટ ગોલ્ડ મેડલ આવ્યો છે. ત્યાં અમારે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ટોટલ 300 જેવા પાર્ટિસિપન્ટ અને 14થી 15 જેવા દેશો હતા. અને જે મારા ગુરુ અને મારા ગામનું જે એટલે સ્વપ્ન હતું કે ગોલ્ડ મેડલ, આશા અને સ્વપ્ન હતું કે હું ગોલ્ડ મેડલ લાવીશ, અને જે આશા પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લા પંચાયતના સભાખંડના રિનોવેશનની કામગીરી છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે, ત્યારે હવે હોલનું કામ પૂર્ણતાને આરે છે અને આગામી 22મી જુલાઈએ નવનિર્મિત સભાખંડનું લોકાર્પણ થાય તેવા સંજોગો સર્જાયા છે. જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના મુખ્ય ઇજનેર LJ મળિયાએ આપેલી વિગતો મુજબ આ હોલનું કામ ₹18 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. મોટાભાગની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી 22મી જુલાઈએ કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિનોવેશન થયેલા હોલનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ હવેથી જિલ્લા પંચાયતનો આ નૂતન હોલ અન્ય કાર્યક્રમો માટે કે સંસ્થાઓને આપવામાં નહીં આવે. અગાઉ વિવિધ સંસ્થાઓને સભાખંડ ભાડે અપાતો હતો, પરંતુ તેનાથી નુકસાની પણ થતી હતી. તેથી હવે માત્ર
જિલ્લા પંચાયત પૂરતો જ હોલ ઉપયોગમાં લેવાઈ શકે છે. જો કે આ અંગેનો વિધિવત નિર્ણય આગામી કારોબારીમાં લેવાશે તેવું બાંધકામ શાખાના ઇજનેર LJ મળિયાએ ઉમેર્યું હતું. તો જિલ્લા પંચાયતના હોલની પાછળના ભાગે જ્યાં પાર્કિંગ આવેલું છે તે સ્થળે રેકર્ડ રૂમ બનાવવાનું આયોજન છે, જેમાં જિલ્લા પંચાયતની તમામ શાખાઓના રેકર્ડ રાખવામાં આવશે. આ રેકર્ડ રૂમની કામગીરી માટે હાલ વિચારણા જ કરવામાં આવી રહી છે, તેથી ભવિષ્યમાં અહીં રેકર્ડ રૂમનું નિર્માણ થઈ શકે છે. પશ્ચિમ કચ્છ આરટીઓમાં ટુ વ્હીલરની નવી સિરીઝ ખુલતા પસંદગીના નંબરો મેળવવા માટે લાગેલ બોલીઓના પગલે ફરી આરટીઓ તંત્રને વધારાની આવક થઈ છે. આરટીઓ અધિકારી KT પોગધાનીની ઉપસ્થિતિમાં ટુ વ્હીલરની નવી સિરીઝ GJ12DF 1થી 9999 નંબરની સિરીઝ ખોલવામાં આવી હતી, જેમાં 9999 ફરી છવાયો હતો અને તેના માટે આરટીઓને 25,599 રૂપિયાની આવક થઈ હતી. તો 1 નંબર માટે 2000, 3 નંબર માટે 3500, 7 નંબર માટે 5050, 8 નંબર માટે 5888, 222 માટે 7,999 માટે 7,000 રૂપિયાની બોલી લગાવી હતી. તો 555 માટે 5,000, 41 નંબર માટે 3,399 અને 777 માટે 7,777 રૂપિયા આરટીઓ તંત્રને મળ્યા હતા. આમ નવી સિરીઝ ઓપન થતા આરટીઓ વિભાગને વધારાની આવક થઈ હતી. તો પસંદગીના નંબર મેળવવા માટે અરજદારોએ બોલી લગાવી હતી. આપણે ટોટલ 95 અરજી આવી હતી. એટલે સિરીઝ છે DF સિરીઝ છે. ટોટલ 95 અરજી આવી હતી. એમાં ટોટલ અરજીઓ હતી એમાં 85 આપણે એક્સેપ્ટ કરી છે ને બીજી જે છે એમાં રિજેક્ટ કરવામાં આવી છે. એમાં જે 4 નવા છે એ 25,599 ગયો છે. 1 નંબર છે 13,000 ગયો છે. 3 સત્તા છે 7,777 ગયો છે. પછી 4 એકા છે મીન્સ 4 વાર 1 એ ગયો છે 7,229 4 બગડા છે 7,000 ગયો છે. એક જ નંબરને સેમ અમાઉન્ટ ફાળી હતી એટલે થોડું અંદર આવું થાય કે સેમ અમાઉન્ટ મને જોઈએ એમાં જે બોલી બોલે વધારે બોલી બોલે એને આપણે નંબર ફાળીમાં આવશે. કચ્છ જિલ્લામાં બેકાબુ બનેલા સ્વાઇન ફ્લૂના પગલે 9 લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે. ત્યારે સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે તંત્ર દ્વારા લેવાઈ રહેલા પગલાઓ હજુ સુધી પૂરી રીતે કારગત સાબિત થયા નથી. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા સ્વાઇન ફ્લૂ ઇફેક્ટેડ વિસ્તારમાં ઉકાળાનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર DK ગાલાએ જણાવ્યું હતું કે જિલ્લાના જે વિસ્તારોમાં સ્વાઇન ફ્લૂના વધુ કેસો જોવા મળ્યા છે તે વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા ઘરોઘર સર્વે કરીને લોકોને ઉકાળા પીવડાવવામાં આવી રહ્યા છે. સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે મહત્વરૂપ સાબિત થઈ રહેલા ઉકાળાનું આરોગ્ય તંત્ર દ્વારા યોજાતા વિવિધ કેમ્પોમાં પણ વિતરણ કરવામાં આવે છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂ બેકાબુ બન્યો છે ત્યારે વિવિધ સંસ્થાઓ પણ જિલ્લાભરમાં ઉકાળા વિતરણ માટે આગળ આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014-15માં સ્વાઇન ફ્લૂના 576 કેસો નોંધાયા હતા અને 50થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે સ્વાઇન ફ્લૂની મહામારી સામે રક્ષણ મેળવવા વિવિધ સંસ્થાઓ પણ આગળ આવી હતી. ત્યારે આ વખતે હજુ સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આયુર્વેદિક શાખા દ્વારા ઉકાળાનું વિતરણ શરૂ કરાયું છે. અત્યાર સુધી રાપરના પલાસવા, ગાગોદર, રતનાલ, ગાંધીધામ, નખત્રાણા અને સુખપરમાં ઉકાળાના કેમ્પ યોજાઈ ચૂક્યા છે. આયુર્વેદિક ઉકાળા હોવાથી શરદી અને ખાંસીમાંથી રાહત મળે છે તેમજ સ્વાઇન ફ્લૂને અટકાવવામાં પણ સફળતા મળે છે. રાપરમાં આ વર્ષે પ્રથમ તબક્કે જ 7 થી 8 ઇંચ વરસાદ થતા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ચોમાસા પૂર્વે જ રાપર નગરપાલિકા દ્વારા 5 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં નગાસર તળાવ તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં સિમેન્ટના પેવર બ્લોક તેમજ CC રોડના કામ ઉપરાંત નદી નાકા પાસે પાવડીના કામની શરૂઆત કરવામાં આવી હતી.
ચોમાસા પૂર્વે ગ્રાન્ટની ફાળવણી થતા જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી કે ચોમાસા દરમિયાન થતા કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય છે તેમજ વરસાદ સમયે કામની ગુણવત્તા પણ જળવાતી નથી। ત્યારે જે ભીતિ ઉપસ્થિત થઈ હતી તે હવે વાસ્તવિકતામાં પરિણમી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક તેમજ પાવડીની કામગીરી ચાલુ હતી। તે દરમિયાન વરસાદ વરસતા તમામ રસ્તાઓની હાલત દયનીય બની છે। નગારસર તળાવમાં ચોમાસાના પાણીનું વહેણ બંધ કરી દેવાતા શહેરના દેના બેંક ચોક, એકતાનગર, તિરુપતિનગર, પોલીસ લાઇન, ગેલીવાડી, તકિયાવાસ સહિતના મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા। ત્યારે નગરપાલિકાની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। હાલ જિલ્લામાં રોગચાળાએ માથું ઉચકતા દર્દીઓની ભીડથી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે તો સ્વાઇન ફ્લૂ પણ બેકાબૂ બન્યો છે। તેવા સમયે ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેની ડાંગ જિલ્લામાં બદલી કરાતા કચ્છને નવા જિલ્લા આરોગ્ય અધિકારી મળશે। જો કે બદલીના આદેશોની હજુ સત્તાવાર રાહ જોવાઈ રહી છે। એક તરફ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો રોગ બેકાબૂ બન્યો છે। સ્વાઇન ફ્લૂના 29 પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે અને 9 લોકોના મોત થઈ ચૂક્યા છે તો વરસાદી સિઝનમાં અન્ય રોગે ચાળાએ પણ માથું ઉચક્યું છે। તેની વચ્ચે આરોગ્ય તંત્ર ઊંધા માથે પડ્યું છે। તેવા સમયે જ ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેની ડાંગ બદલી કરાઈ હોવાની વિગતો સાંપડી રહી છે। આ બાબતે ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેનો સંપર્ક સાધતા તેમણે પોતાની ડાંગ બદલી થઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતું। જો કે સત્તાવાર આદેશની રાહ જોવાતી હોવાનું પણ ઉમેર્યું હતું। ભુજની ભાગોળે જયનગર પાટિયા પાસે કોમર્સ કોલેજથી બાપા સીતારામની મઢુલી સુધીના ધંધાર્થીઓને હટાવવાની કવાયત હાથ ધરાતા વિપક્ષી નેતા સહિત ધંધાર્થીઓ રોષે ભરાયા હતા। કોઈને નડતરરૂપ નથી તેવા ધંધાર્થીઓને હટાવવાની કામગીરી કરવામાં આવતા વિપક્ષે તેનો વિરોધ નોંધાવ્યો હતો। સવારે ઓફિશિયલ સમયથી જ સુધરાઈની દબાણ શાખાની ટીમે પોતાની કામગીરી શરૂ કરતા નાના અને ગરીબ ધંધાર્થીઓ તેનો વિરોધ નોંધાવ્યો હતો। 2 દિવસ પૂર્વે સુધરાઈની ટીમે અહીંથી દબાણ ખસેડી લેવા જણાવ્યું હતું। કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ અપાઈ નથી। માત્ર મૌખિક રીતે જણાવીને આજે સવારથી દબાણ હટાવવા માટે ટીમ ધસી આવતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના ધંધાર્થીઓ ભુજ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે નગરપાલિકામાં અધિકારી પદાધિકારીઓનું લશ્કર ક્યાં લડી રહ્યું છે તેની જાણ જવાબદારોને પણ નથી। જયનગર પાસે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાતા વિપક્ષી નેતા સહિતના ધંધાર્થીઓ સુધરાઈમાં રજૂઆત માટે ગયા હતા। ત્યારે ચીફ ઓફિસર જીકે ચંડપા અને નગરપતિ અશોક હાથીએ જણાવ્યું હતું કે અમને દબાણ હટાવવા મુદ્દે કોઈ જાણ જ નથી અને અમારા દ્વારા કોઈને સૂચના અપાઈ નથી। ત્યારે સવાલ એ ઉદ્ભવ્યો છે કે સુધરાઈની ટીમ કઈ રીતે અને કોની સૂચનાથી દબાણ હટાવવા પહોંચી। જો કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવા વિપક્ષે માંગ કરી હતી। જો કે દબાણ કરાયું છે તે પણ નિયમ વિરુદ્ધ છે। તેથી નાના ધંધાર્થીઓની રોજીરોટી પણ ન છીનવાય અને શહેરની સ્વચ્છતા જળવાય તે રીતે કામગીરી કરવી અનિવાર્ય છે। એમ કે ભાઈ આ નાના માણસને તમે શું કરવાનું હેરાન કરો છો? અમે ક્યાં દબાણ કરી છે? મારી તો 4 વ્હીલવાળી ખાલી રેકડી જ છે। આજ હું ધંધો નહીં કરું તો પછી મારા બાયડી છોકરા જશે ક્યાં અને ખાશે શું? આજ મારી પાછળ 4 જીવ નભેરી આવી રેકડી પાછળ, બરાબર? તો એ પછી શું કરીએ અમે એમ? અને અમે દર મહિને 600 રૂપિયા તો અમે ઓલરેડી લઈ જ જાય છે અમારી કાને સફાઈ ચાર્જ। તો સફાઈ કરવા કોઈ આવતા નથી, બરાબર? એમ કે તમે ગંદકી કરો એના બદલ આ ચાર્જ અમે વસૂલી છે તો એ આપણે કંઈક ભલો ભાઈ વાંધો નથી હાલો। તો પછી તમે શું કરવાનું અમને હટાવવા માગો છો એમ? અને અમે દબાણ તો કરતા નથી અહીંયા કાણે કાંઈ, બરાબર? તમે આવીને અમારે અહીંયા જગ્યા જોઈ જાઓ। અમારે દબાણમાં અમારે ખાલી એક રેકડી છે 3x6ની અને 3 ટેબલ રાખ્યા છે બસ। એ પાછળની ભાગમાં આગળ અમે રોડને દબાણ થાય એવું કાંઈ કરતા જ નથી ભાઈ। રજૂઆતમાં તો એક જ રજૂઆત છે કે કાલ સવારના ઉઠીને કોઈ પણ નિર્ણય લો, બરાબર? તો ભુજ શહેર જે છે તો ભુજ શહેર પૂરતો લો। કોઈ એક એરિયા કે એક કોઈ વ્યક્તિ માણસ દીઠ તમે જે નિર્ણય લેવામાં આવે છે આ નિર્ણય તો કોઈ સમજી લો વ્યાજબી રીતનો નિર્ણય છે નહીં, બરાબર? આના બારામાં વિરોધ છે એમ કે કોઈ પણ નિર્ણય કરો તો તમે ભુજમાં દબાણ હટાવવા માંગો છો તો ભુજનો ટોટલી દબાણ હટાવો। જેમ આ ગરીબ પ્રજાને, આ ગરીબ રેકડી ધારકોને એમને સૂતા રહેવું અને રાતોરાત બુલડોઝર ફેરવવું આ નગરપાલિકાનું જો કામ હોય
તો જ સીઓશ્રી આજે આવી વાક્ય બોલ્યા હોય કે મને ખબર નથી, તમે મને કહેશો લેખિતમાં આપો અને હું તપાસ કરું. અહીંયા જ્યારે આવ્યા તો દિશા બીજી આવી કે લેખિત કાગળ માંગવામાં આવ્યો અને લેખિત કાગળ જ્યારે એમને બતાવ્યો ત્યારે પરિસ્થિતિ ઊંધી થઈ. મારે આપના કેમેરાના માધ્યમથી એટલું જ તંત્રને કહેવું છે કે આ તમામ જગ્યામાં જે કોઈ પણ રહેવાસીઓ છે, જે કોઈ પણ ધંધાર્થીઓ છે, એ તમામ અમારા વોર્ડ નંબર 8ના ધંધાર્થીઓ છે. તમારે કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો પહેલાં તમે જ્યારે માધાપરની કાર્યવાહી કરવા નીકળ્યા ત્યારે જે મોટા મોટા ધાબાઓવાળા હતા એ ત્યાંના ત્યાં રહ્યા. એની બાજુમાં જે કોઈ રેકડીવાળા હતા કે જે નાની દુકાનવાળા હતા, એક વિધવા બેન હતા, એ વિધવા બેનના 30,000 રૂપિયાનો સામાન તમે તોડી નાખ્યો. આજે એ બેન અત્યારે ન્યાય માટે દોડાદોડી કરે પણ એને ન્યાય નથી મળતો. આવી રીતે જ્યાં તમે જોશો તો હાઉસિંગ સોસાયટીની અંદર બહારની સાઈડમાં આપે પણ આપના માધ્યમથી પણ બતાવેલું છે અને એ આપના માધ્યમથી બતાવેલો છે. એ દુકાનો 10 દુકાનો ત્યાં કને બની ગઈ છે, ભાડા ખાય છે. એ દુકાનોના માલિક સરકારી નોકરીઓ કરે છે અને માત્ર ખાલી દબાણો ઉપર દુકાનો બનાવી અને ભાડા પેટે ચડાવે છે. 50,000 રૂપિયાની મહિનાની આવકો ઊભી કરે છે. એ લોકોને કાંઈ નહીં. મુન્દ્રા તાલુકાના પ્રાગપર અને ટોડા વચ્ચે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 32 વર્ષીય એક યુવાનને ઈજા પહોંચી હતી અને આ ઈજાગ્રસ્તને 108ની મદદથી મુન્દ્રા સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ યુવાનને વધુ સારવારની જરૂર જણાતા હોસ્પિટલના ડોક્ટર મંથન ફફલે જનસેવા સંસ્થાના રાજ સંઘવીને હેલ્પલાઇન પર ફોન કરી ઘટનાની જાણકારી આપી હતી અને ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનના પરિવારજનો ને શોધવાની જનસેવા સંસ્થાએ કામગીરી આદરી હતી અને ત્યારબાદ મુન્દ્રા પોલીસ મથકના એએસઆઈ મોહન મહેશ્વરી જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અજાણ્યા યુવાનને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ રિફર કરાયો હતો. આ યુવાન પ્રાથમિક તપાસમાં પંજાબનો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ઈજાગ્રસ્ત યુવાન બેભાન હાલતમાં હોવાથી પૂરતી માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. આપણે મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાં પ્રાગપર અને ટોળા વચ્ચે રોડ ઉપર એક અકસ્માત થયો હતો. એમાં 30 વર્ષનો કોઈ અજાણ્યો વ્યક્તિ છે અને 108 એને લઈ આવી અને સિવિલ હોસ્પિટલ મુન્દ્રા ખાતે દાખલ કરાવેલ અને જન સેવા સંઘે ત્યાં ભુજ રિફર કરી. ઈજાગ્રસ્ત અસ્થિર મગજ જેવો અને કોઈ વસ્તુ બોલતો નહોતો અને બેભાન હાલતમાં હતો. 30 વર્ષનો હતો. ભુજમાં જનરલ હોસ્પિટલમાં લઈ ગયેલ છે અને ત્યાંથી જનસેવા સંઘે સહકાર આપી સહાય કરી છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ધાર્મિક મૂલ્ય ધરાવે છે, ત્યારે દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે માંડવીના પુનડી નજીક કચ્છ સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા આંતરરાષ્ટ્રીય ગુરુ પૂર્ણિમા ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એ ગુરુએ કરેલા ઉપકારનું ઋણ ચૂકવવાનું અને ગુરુ દક્ષિણા આપવાનું દિવસ હોય છે. ત્યારે વિશ્વભરમાં વિખ્યાત એવી સમર્પણ ધ્યાન યોગ પદ્ધતિના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના ત્રિદિવસીય કાર્યક્રમ યોજાશે. આગામી 7, 8 અને 9 જુલાઈના રોજ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહાશિબિરને અનુલક્ષીને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અવસરે ધ્યાન યોગ સાથે જોડાયેલા વિશ્વભરના 6000 જેટલા સાધકો કચ્છના મહેમાન બનશે, જેના ભાગરૂપે કચ્છ સમર્પણ આશ્રમ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત 15થી વધુ દેશોના લોકો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 8મી જુલાઈના સવારે કચ્છ સમર્પણ આશ્રમ ખાતે વાતાવરણ તથા ચિંતનના શુદ્ધિકરણ માટે 501 કુંડીય મહાયજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શિબિરના અંતિમ દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાની સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન ગુરુ દર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 3 દિવસીય કાર્યક્રમમાં 40,000 જેટલા લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આપણા સૌ કચ્છીજનો માટે ખૂબ જ એક ઉત્સાહની અને ઉમંગની વસ્તુ છે કે આપણા આ પવિત્ર ભૂમિ ઉપર કચ્છની એક વિશ્વ સ્તરની એક આધ્યાત્મિક જે સંસ્થા છે સમર્પણ ધ્યાન યોગ પરિવાર, એના દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ 3 દિવસનું 7 જુલાઈ, 8 જુલાઈ અને 9 જુલાઈ 3 દિવસનો કાર્યક્રમ અહીંયા કને આયોજન થયું છે
અને એના અંતર્ગત 15થી વધારે દેશોના ભારતના સમગ્ર ખૂણાના લગભગ 6000 જેટલા સાધકો આમાં રહેવાસી શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. આપ સૌ જાણો જ છો કે જે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું અને ગુરુ સાનિધ્યનું, ગુરુ નમનનું, પાદુકા નમનનું ખૂબ જ મહત્ત્વ છે. અને વર્ષનો એકદમ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનો દિવસ છે ગુરુ પૂર્ણિમા. તો એ નિમિત્તે અહીંયા આગળ 3 દિવસનું આખું કાર્યક્રમ આયોજન થયું છે, જેની અંદર વિવિધ પ્રદર્શનીઓનું આયોજન થયું છે. અહીંયા કને પ્રવચનો યોજાશે, ધ્યાન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સૌથી વિશેષ કાર્યક્રમ ગુરુદેવનું નમન, પાદુકા નમન, જે ગુરુ તત્વને નમન છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જેમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને નમન નથી થતું, પરંતુ ગુરુ તત્વને નમન થાય છે. ગુરુ શક્તિઓના માધ્યમ રૂપે સ્વામીજી અહીંયા ખુદ ઉપસ્થિત રહેશે અને પૂરા કચ્છના, વિશ્વના દરેક વ્યક્તિ માત્ર અહીંયા કને એનો લાભ લેશે, ગુરુદેવને પાદુકા નમન કરશે. જે રહેવાસી સાધકો છે તેમને ગુરુ દીક્ષા પણ અહીંયા કને આપવામાં આવશે. એ કાર્યક્રમનું મુખ્ય જે છે કે ગુરુ પૂર્ણિમા, જે ભારતીય સંસ્કૃતિની વાત થઈ, તો આધ્યાત્મિક ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનો પર્વ કહી શકાય અથવા તહેવાર તો તે છે ગુરુ પૂર્ણિમા. કેમ કે ગુરુ સંસ્કૃતિ એ ભારતની એક મૂળ સંસ્કૃતિ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે બધા સાધકોનું, બધા ભક્તોનું એ રીતની એક મનમાં ઈચ્છા હોય છે કે અમારા ગુરુ હોય, કોઈક જીવંત ગુરુ હોય, ગુરુનું સ્થાન હોય, તો ત્યાં જઈએ, ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરીએ અને આખા વર્ષ ત્યાંથી ઉર્જા લઈ અને જીવન આપણું આધ્યાત્મિક રસ્તે આગળ સારી રીતે વધારીએ. તો એ જ વસ્તુ માટે કે જે 9 તારીખ 9 જુલાઈ 2017, તો આ વર્ષની ગુરુ પૂર્ણિમાનો દિવસ જે છે 9 જુલાઈના છે અને તે રવિવાર છે. તો યોગાનું યોગ એક સારો સંજોગ મેળ ખાય છે કે રવિવારનો દિવસ અને ગુરુ પૂર્ણિમાનો દિવસ. તો અહીં જે કાર્યક્રમ થાય છે એમાં ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર વિશ્વની કોઈપણ મનુષ્ય માટે અહીં પધારવા માટે આમંત્રણ હોય છે, ખુલ્લું આમંત્રણ છે. ગુરુને નમન કરે, દર્શન કરે, ભજનના કાર્યક્રમ, અલગ અલગ પ્રદર્શનીઓ, ભોજન અને વિવિધ ઘણા નાના મોટા આધ્યાત્મિક વસ્તુઓનું અહીંયા ઝાંખી મેળવી શકે છે. તો આ જ એક મુખ્ય વસ્તુ છે કે 9 તારીખ ગુરુ પૂર્ણિમાનો દિવસ એક ખુલ્લું જાહેર આમંત્રણ મનુષ્ય માત્ર માટે, કોઈપણ દેશથી, કોઈપણ ધર્મના, કોઈપણ જાતિના હોય, નિસંકોચ પણ અહીંયા આવી શકે છે. કેમ કે ગુરુ તત્વ છે એ વૈશ્વિક છે અને એ કોઈ એક સમુદાય માટે સંકુચિત નથી. તો એટલા માટે જ આ એક પ્રયત્ન છે કે આધ્યાત્મિક સ્તર ઉપર સમગ્ર વિશ્વને જોડવું અને વસુધૈવ કુટુંબકમની ભાવના છે એને આપણે પાછું જાગૃત કરવું. કચ્છમાં કહેવત છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો ને કચ્છડો બારે માસ. આ ઉક્તિ મુજબ આ વર્ષે મેઘરાજાએ વાગડ પર મેઘ મહેર વરસાવી છે. અત્યાર સુધી કચ્છમાં સૌથી વધુ વરસાદ રાપર અને વાગડ પંથકમાં નોંધાયો છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. સાથે જ વાવણી માટેની તૈયારી આરંભી દીધી છે. તાલુકા મથકે બિયારણોની ખરીદી માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે તો પોતાના સાધનોની પર મરમ્મત કરાવી રહ્યા છે. હાલ રાપરમાં મગફળી, બાજરી, એરંડા, તલ, મગ અને કપાસ સહિતના બિયારણોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે. રાપરમાં મેઘાની મહેર થતાં ખેડૂતો પણ વ્યસ્ત બન્યા છે. ગત વર્ષે અપૂરતા વરસાદને કારણે ખેડૂતોમાં થોડી નારાજગી જોવા મળી હતી. રાપર પંથકમાં ગત વર્ષે સમગ્ર કચ્છની સરખામણી વરસાદ ઓછો થયો હતો, ત્યારે આ વર્ષે નજારો કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. આ વર્ષે રાપર સિવાય અન્ય તાલુકાઓમાં માત્ર 2 થી 3 ઇંચ જ વરસાદ થયો છે, જ્યારે રાપરમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ખેડૂતો પણ ખેતી માટેના ઓજારો અને સાધનોની તૈયારી કરી રહ્યા છે. સાથે જ વાવેતરની શરૂઆત પણ કરી દીધી છે. અમે ખેડૂતોની શરૂઆતમાં મગફળી, ત્યારબાદ અત્યારે વરસાદ થયા પછી અત્યારે વરાપ આવી ગઈ છે એટલે મગ, બાજરો, ઘઉં, તલ, મગ, બાજરો, તલ અને મઠ અને ગુવાર, દિવેલા, એરંડા એટલે મોટે પાયે વાવેતર થયું છે. વરસાદ આ વખતે થયો ને આવો વરસાદ અમારે છેલ્લા 25 વર્ષમાં સાંભળતો નથી. એવો શાંતિથી, વ્યવસ્થિત અને કોઈ પણ જાતનો ખેડૂતોને નુકસાન વગરનો વરસાદ થયો છે. ત્રીજી સાલ જે વરસાદ થયો હતો એટલે બંધ ફાડી નાખ્યા હતા. અત્યારે કોઈ પણ જાતનું ખેડૂતોને નુકસાન નથી.
આગામી 23મી જુલાઈએ ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચૂંટણીમાં ઊભા રહેવા ઈચ્છુક સભાસદો માટે ફોર્મ મેળવવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. 6 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે. છેલ્લા 2 દિવસથી હાથ ધરાયેલી પ્રક્રિયામાં અત્યાર સુધી કુલ 68 સભાસદો ફોર્મ મેળવી ગયા છે, જેમાંથી જનરલ કેટેગરીમાં 3 ઉમેદવારોએ ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવી છે, તો મહિલા અનામત કેટેગરીમાં 1 ફોર્મ મળીને અત્યાર સુધી કુલ 4 ફોર્મ ભરાયા છે. આ વખતની ચૂંટણીમાં 2 ડાયરેક્ટરોની બેઠકનો વધારો કરવામાં આવ્યો છે અને હવે ચૂંટાનારા નવા બોડીનો કાર્યભાર પણ 3 વર્ષને બદલે 5 વર્ષનો કરાયો છે. ત્યારે ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામી શકે છે. મિત્રો, શાકભાજીના વધેલા ભાવનો દોષ જીએસટીને ન આપતા, કેમ કે શાકભાજીને જીએસટી અસર કરતા નથી. પણ હા, જીએસટી લાગુ થવાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો લાગુ થઈ ગયો છે. ખાસ કરીને ટમેટાના ભાવ બમણા થઈ જતા મહિલાઓ લાલચોળ થઈ ગઈ છે અને તેમના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા સહિતના કેટલાક શાકભાજીના ભાવમાં વધારો થતા હાલ માર્કેટમાં મહિલાઓ શાકભાજીના માત્ર ભાવ પૂછીને જ સંતોષ માને છે. સામાન્ય રીતે 25 થી 30 રૂપિયા કિલો મળતા ટામેટાનો હોલસેલ ભાવ 40 થી 45 રૂપિયા પહોંચી ગયો છે, જ્યારે રિટેલમાં ટમેટાના ભાવ 60 રૂપિયા વટાવી ગયા છે. 2 રોજ પૂર્વે ટામેટાના ભાવ 80 રૂપિયા કિલોએ પહોંચ્યા હતા, ત્યારે ટમેટાનો ભાવ સાંભળીને જ મહિલાઓ ધરાઈ જાય છે. ટામેટા ઉપરાંત ધાણા, ભીંડા સહિતની લીલોતરી શાકભાજીના ભાવમાં પણ વૃદ્ધિ થઈ છે. ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ માલની શોર્ટેજ બતાવાઈ રહી છે. કચ્છમાં પૂરતો વરસાદ થયો નથી, તેથી કચ્છમાંથી જ આવતો માલ મર્યાદિત છે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. પરિણામે બહારથી આવતો માલ વધુ પડતા વરસાદને કારણે ખરાબ થઈ જાય છે, જેથી માલની શોર્ટેજ સર્જાતા શાકભાજીના ભાવમાં વધારો તોડાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. એટલે ટમાટા મરચાં છે, ભીંડા છે, તુરિયા, દૂધી બધામાં ભાવમાં વધઘટ છે અત્યારે. અને આ સિઝનના કારણે શાકભાજી ઓછી આવે છે. કારણ એ છે કે આ સિઝનેબલ સિઝન સારી નથી, એટલે શાકભાજી ઓછા થાય છે અને એના કારણે થોડુંક બહારથી માલ આવે એટલે વરસાદમાં બગડી જાય, ખરાબ થઈ જાય, એના કારણે વધઘટ થઈ છે. ભાવમાં એવું છે કે સાહેબ શાકભાજી રોજ આવે છે ને રોજ એની બકાલાની ચડ ઉતર થાય છે. વધારે આવી જાય તો સસ્તું ને ના આવે તો મોંઘું, અને હમણાં એક તો વરસાદ નથી એના કારણે થોડુંક વધારે મોંઘું છે. અત્યારે વસ્તુમાં એક ધાણા, મરચાં, ટમેટામાં બહુ વધારો છે. ગુવાર, ભીંડામાં આનાથી પહેલાં હોલસેલ હતું 30-40 રૂપિયા, અત્યારે 60-70 રૂપિયા હોલસેલ છે. યુવાનોના આદર્શ અને દેશના આધ્યાત્મિક મહાગુરુ એવા સ્વામી વિવેકાનંદની 116મી પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભુજના નગરપતિ અશોક હાથીની અધ્યક્ષતામાં સ્વામી વિવેકાનંદને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. તેમજ યુવાનોને સ્વામી વિવેકાનંદે ચિંધેલી રાહ પર ચાલવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે સુધરાઈના ઉપાધ્યક્ષ સુશીલાબેન આચાર્ય, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા ડોક્ટર રામ ગઢવી, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, ગોદાવરીબેન ઠક્કર, રેશમાબેન ઝવેરી, બિંદિયાબેન ઠક્કર, પ્રતાપ રૂપારેલ, દિવાકરભાઈ વોરા, કિશન રૂપારેલ, દર્શકભાઈ અંતાણી, ગૌરાંગભાઈ આચાર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોના પ્રેરણાદાતા અને સ્વામી વિવેકાનંદની આજે 116મી પુણ્યતિથિ નગરપાલિકા અને ભુજના પ્રજાજનો ઉજવી રહ્યા છે, ત્યારે શ્રદ્ધાંજલિ સુમન આજે એમનું જે લેખ્યું મધ્યે બાવલું છે એના હારોપણ કરવામાં આવ્યું. નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અમે નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માર્ગનો સૂત્ર જે સ્વામી વિવેકાનંદે આપ્યો એ યુવાનોએ આજે એની પ્રેરણાથી અને એના જે સ્વામી વિવેકાનંદે લખેલા પુસ્તકો આજની તારીખમાં યુવાનો વાંચે છે અને એ પુસ્તકો વાંચ્યા પછી પણ યુવાનોને એનો ગ્રહણ કરી અને આગળ વધે છે અને વિકાસના જેને કહેવાય કે પોતાનો માનસિક વિકાસ થાય એના માટે યુવાનો સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચે છે અને ભુજ નગરપાલિકા દ્વારા સ્વામીજીને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
શ્રી આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પરમ પૂજ્ય છોટાલાલજી મહારાજ સાહેબના 13 ને 9મા શિષ્ય તેમજ માનવ મંદિરના પ્રણેતા પરમ પૂજ્ય દિનેશચંદ્રજી મહારાજ સાહેબ તથા સેવાભાવી સાધ્વી પરમ પૂજ્ય ઇજવલભાઈના ભુજોડી વર્ધમાનનગર ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુદેવ દિનેશચંદ્ર જી મહારાજ સાહેબે કહ્યું હતું કે હાલમાં 16,000થી વધુ સંતોનો વિવિધ ક્ષેત્રમાં ચાતુર્માસ પ્રવેશ થઈ રહ્યો છે। આ ચાતુર્માસ ધર્મના સંસ્કાર, વ્રત, નિયમ, જપ તપની ખેતીના શ્રેષ્ઠ દિવસો છે। ભાવિ ભક્તોમાં ધર્મ કેમ વધે, દરેક જીવોનું કેમ કલ્યાણ થાય, ધર્મનો કેવી રીતે ફેલાવો થાય તેવા પ્રયત્નો કરવાના છે। વર્ધમાનનગર ભુજોડી ખાતે જૈન પરિવાર તેમજ ગઢવી પરિવાર દ્વારા ચાતુર્માસ પ્રવેશની ઉજવણી પ્રસંગે ભુજ, વર્ધમાનનગર તેમજ ભુજોડીના જૈન લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઘોડી, નૃત્ય, બેન્ડબાજા, બાઇક રેલી, કળશધારી બાળા તેમજ મહિલાઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે કમળાબેન ભુજંગીલાલ શાહ, કમલેશ ભુજંગીલાલ શાહ, જુહી જયદીપ શાહ, ચારુ કમલેશ શાહ, રમાબેન મહેશદાન હરિદાન ગઢવી, સાત્વિક દાન મહેશદાન ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જૈન જગતની અંદર 16,000થી વધારે સંત સતીજીઓ વિવિધ ક્ષેત્રોની અંદર ચાતુર્માસ મંગલ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચાતુર્માસ આત્મક્ષેત્રની અંદર ધર્મના સુસંસ્કારો, વ્રત, નિયમ, તપ, જપ એની ખેતી કરવાના શ્રેષ્ઠતમ દિવસો આવી રહ્યા છે। સર્વ ભાવિક ભક્તો આ ચાતુર્માસમાં પોતાના જીવનની અંદર ધર્મની પેદાશ કેમ વધે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની કેમ વૃદ્ધિ થાય, સર્વ જનહિતાય, સર્વ જીવોનું કેમ હિત થાય, સર્વ જીવોનું કેમ કલ્યાણ થાય અને સારા વિશ્વની અંદર ધર્મનો ફેલાવો થાય, શાંતિનો સામ્રાજ્ય સર્જાય, એવા દરેકે આત્માઓએ પ્રયત્ન કરવાના છે। આ ચાતુર્માસ વર્ધમાનનગર ભુજોડીની અંદર ગઢવી પરિવાર અને જૈન પરિવાર આયોજિત આજે મંગલ પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે આ ચાતુર્માસની સફળતા અને દાતા પરિવારો પોતાના જીવનની અંદર જે અલભ્ય લાભ લીધો છે, એમના જીવનની અંદર, એમના ઘરની અંદર, એમના વ્યવસાયની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય એવા મંગલમય આજના ચાતુર્માસ મંગલ પ્રવેશના દિવસે સર્વ ભાવિક ભક્તોને અંતકરણપૂર્વકના આશીર્વાદ। પૂજ્ય દિનેશ મુનિ મહારાજ સાહેબનો આજે ચાતુર્માસ પ્રવેશ યોજાઈ ગયો। ભુજ, વર્ધમાનનગર અને ભુજોડીના સમસ્ત જૈન સમાજ અહીંયા આવી અને એમણે પ્રવેશ ઉત્સવ માણ્યો છે। તો આજના બુલેટિનમાં બસ આટલું જ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।